હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. કેવા જાય છે બધેના પેપર? મને ખબર છે બધેના ખૂબ જ સારા જ જતા હશે, કારણ કે ગીતામાં કહ્યું છે ને, તું કર્મ કર, ફળની આશા ન રાખ, તારું કરેલું ફોગટ જશે નહીં. આજે આપણે આપણા વિડીયોની અંદર ધોરણ 10 વિજ્ઞાન એનો અહીંયા કને આજે લેવાઈ ગયો છે પેપર. તમને ખબર હશે કે બધી સ્કૂલની અંદર ટાઈમ ટેબલ થોડા ડિફરન્ટ હોય છે, કારણ કે કોઈનો આણંદ યુનિવર્સિટીમાંથી આવતો હોય છે પેપર, કોઈના લોકલ પેપર નીકળતા હોય છે, તો કોઈના ગાંધીનગરથી નીકળતા હોય છે પેપર. તો બધી સ્કૂલના ટાઈમ ટેબલ જુદા જુદા હોય છે. અહીંયા પ્રોપર એક ગામની અંદર પણ બધી સ્કૂલના પેપર જુદા જુદા હોય છે, જુદા જુદા સમયે લેવાય છે, જુદી જુદી તારીખે લેવાય છે. તો આજે અહીંયા કને અમુક સ્કૂલોની અંદર લેવાયો છે દ્વિતીય પરીક્ષાનો વિજ્ઞાનનો પેપર. જે પેપર અત્યારે મારા કને છે અને આજે હું આખો સોલ્વ કરવાની છું. પણ એનાથી પહેલા હું તમને કહું કે હું તમને જે કંઈ પણ વિડીયો મોકલું છું, તો ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ્સ આવે છે કે બેન શું આને આ જ પૂછાશે? તો જુઓ દીકરાઓ, આને આ ન પૂછાય મારા વાલા. સમજો, આ તમને પ્રેક્ટિસ પેપર માટેના જ હોય છે. તમે જેટલી પણ પ્રેક્ટિસ કરશો, હા, હું એમ નથી કહેતી કે આમાંથી બિલકુલ નહીં પૂછાય. અને આ જે પેપર લેવાઈ ગયા છે એમાં બધા આઈએમપી જ ક્વેશ્ચનો હોય છે, તો આમાંથી ઘણું બધું તમને પૂછાઈ શકે છે. અને જે બીજી પરીક્ષાના જે પેપરો છે એને મામૂલી પેપર ક્યારેય નહીં ગણવાના, કારણ કે બીજી પરીક્ષાના જુદી જુદી સ્કૂલોના તમે જેટલા પણ પેપર સોલ્વ કરો છો એનાથી તમારો બોર્ડનો રિઝલ્ટ પણ બહુ પાવરફુલ આવે છે. એટલે કે આ બધા પેપર બોર્ડની અંદર પણ તમને ઇમ્પોર્ટન્ટ છે. એટલે મારી પર્સનલી તમને સલાહ છે કે તમારા આગળ જેટલા પણ દ્વિતીય પરીક્ષાના પેપર હોય જે હમણાં લેવાયેલા છે જુદી જુદી સ્કૂલના, તો એ તમે સોલ્વ કરો, કારણ કે તમારો મુખ્ય ટાર્ગેટ કયો હોવો જોઈએ? બોર્ડ હોવો જોઈએ. બાકી જરૂરી નથી કે બેઠે બેઠો આને આ જ પેપર પૂછાય, પણ બની પણ શકે કે ક્યારેક બેઠે બેઠો પૂછાઈ પણ જતો હોય, તો એ તમારા નસીબ. પણ આ જે પેપરો છે તો કઈ ટાઈપના પેપરો પૂછાય છે, કેવા કેવા પ્રશ્નો પૂછાય છે, એનાથી તમારો માઇન્ડ આખો સેટ થતો હોય છે, બરોબર? તો આજે આપણે ધોરણ 10 નો વિજ્ઞાન જે અહીંયા લેવાઈ ગયો છે 20 જાન્યુઆરીના દ્વિતીય પરીક્ષાનો, એ આખો પેપર વિથ સોલ્યુશન સાથે રજૂ કરું છું. તો હવે આપણા આગળ તો સમય છે નહીં. મને ખબર નથી કે તમે અત્યારે જેટલા પણ સ્ટુડન્ટો મારો વિડીયો જોઈ રહ્યા છો એનો વિજ્ઞાનનો પેપર લેવાઈ ગયો છે કે નથી લેવાઈ ગયો, પણ મને એ ખબર છે કે આ વિડીયોથી બંને પ્રકારના સ્ટુડન્ટોને લાભ થશે. જેનો લેવાઈ ગયો છે તો એનું કઈ આન્સર ખોટો હશે કે ક્યાં એનું શું સાચું છે એ પોતાનું ચેક કરી શકશે, અને જેનો નથી લેવાયો તો એણે આ પેપર સોલ્વ કરવો જોઈએ. ને પરીક્ષા પછી પણ તમે તમારા આ પેપરો સોલ્વ કરજો. તો હવે તમારો સમય વધુ ન લેતા ચાલો આપણે શરૂ કરીએ આજનો વિજ્ઞાનનો પેપર. તો હવે શરૂ કરીએ આપણે 20 જાન્યુઆરી 2025માં લેવાયેલો દ્વિતીય પરીક્ષાનો પેપર વિજ્ઞાન. જોઈએ હવે આજે લેવાયેલી 20 જાન્યુઆરીના લેવાયેલી વિજ્ઞાન અને ટેકનોલોજીનો પેપર. આ પેપર પણ હજી ઘણા બધા વિદ્યાર્થીઓનું લેવાનો બાકી છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને આજે ગણિતની પરીક્ષા હતી અને ઘણા બધા વિદ્યાર્થીઓને આજે વિજ્ઞાનની પરીક્ષા હતી. તો અહીંયા કને આજે વિજ્ઞાનની જે પેપર લેવાયો છે 20 જાન્યુઆરીના, આપણે એ સોલ્વ કરીએ. તેમાં સૌથી પહેલા આપણે જોઈએ વિભાગ એ. એક દ્રાવણ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે, તો તેનો પીએચ લગભગ ખાલી જગ્યા હશે. લાલ ને તે ભૂરું બનાવે છે 1, 4, 5 કે 10. છીએ કે ભાઈ ભૂરું બનાવે છે, લાલ ને ભૂરો બનાવે એટલે બેઝ હોય, અને બેઝ હોય તો એનો ક્રમ 7 પછી આવે, તો 7 પછીનો આ ક્રમ 10 છે, એટલે જવાબ આવશે 10. પછી ઇથેનનું અણુનું આણ્વીય સૂત્ર C2H6 છે, તેમાં ખાલી જગ્યા 6 સંયોજક બંધ, 7 સહસંયોજક બંધ, 8 સહસંયોજક બંધ કે 9 સહસંયોજક બંધ. તો જવાબ આવશે 7 સહસંયોજક બંધ. 6 હાઇડ્રોજન સાથે અને 7મો કાર્બન વચ્ચે, એટલે જવાબ આવશે 7 સહસંયોજક બંધ. પછી મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા એક તંત્રનો ભાગ છે, તો ઉત્સર્જન. વિદ્યુત ચુંબક બનાવવા માટે કઈ ધાતુના ટુકડા ઉપર વાહક તારનું ગૂંચળું વીંટવામાં આવે છે, તો નરમ લોખંડ. અરીસાની સામે ગમે ત્યાં ઉભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે, તો આ અરીસો ખાલી જગ્યા હશે, તો જવાબ આવશે ડી, સમતલ અથવા બહિર્ગોળ. આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરે છે, તો એનો જવાબ આવશે સિલિયરી સ્નાયુ. આજ જરાક અવાજ મારો જાડો થઈ ગયો છે, કારણ કે મને શરદી થઈ છે, એટલે આજે બોલવામાં ઘોટાળા થાય છે, પણ આઈ હોપ કે તમે સમજી શકશો જવાબ બધા. પછી એના પછી આપણે આગળ જોઈએ ખાલી જગ્યાઓ.
ક્રિયાશીલ સમૂહ કીટોન ધરાવતા કાર્બન સંયોજનના નામકરણ માટે ખાલી જગ્યા પ્રત્યે લાગુ પાડવામાં આવે છે. તો કીટોન એટલે કે પાછળ ઓન પ્રત્યે લાગે એટલે ઓન આન્સર આવશે. ઘરેલું વિદ્યુત પરિપથમાં વિદ્યુત ઉપકરણમાં સ્વિચ પોઝિટિવ વાયરમાં રાખવામાં આવે એટલે આન્સર આવશે પોઝિટિવ, અથવા લાઈવ વાયર પણ લખી શકાય, પણ અહીંયા વિકલ્પ આપ્યો છે એટલે તમારે પોઝિટિવ જ લખવાનું. ઉભયજીવી પ્રાણીઓનું હૃદય ખાલી જગ્યા ખંડોનું બનેલું છે તો 3. આનુવંશિકતા અંગેના નિયમો ખાલી જગ્યાએ આપ્યા હતા તો મેન્ડલે. શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ તો 3 × 10⁸. કઈ ધાતુને સુરક્ષિત રાખવા માટે કેરોસીનમાં ડુબાડી રાખવામાં આવે છે તો આવશે આન્સર સોડિયમ. આ ઉપરાંત મેં વિજ્ઞાનના બધા જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એનો પણ એક વિડીયો કાલે અપલોડ કર્યો છે, તો જેના પણ હજી વિજ્ઞાનના પેપર બાકી છે તો એ મોસ્ટ આઈએમપી પ્રશ્નો ખાસ કરી લેજો. પછી ખરા ખોટા અધાતુને પાણીમાં ઓગાળી બેઝિક ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે. તો અધાતુ તત્વ પાણીમાં ઓગળી અને બેઝિક ઓક્સાઇડ ઉત્પન્ન ન કરી શકે, કારણ કે ધાતુ તત્વ પાણીમાં ઓગળીને બેઝિક ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે એટલે આ વિધાન આવશે ખોટું. ત્યાર પછી આપણે આગળ જોઈએ. મનુષ્યમાં માતા અને પિતા બંને પાસેથી પુત્ર એક લક્ષણ મેળવે છે. તો આ વિધાન પણ અહીંયા આપણે સમજીએ તો આ પ્રશ્નની અંદર આપણે એમ કહી શકીએ કે મનુષ્ય માતા અને પિતા બંને પાસેથી એક રંગસૂત્ર મેળવતા હોય છે, એક રંગસૂત્ર મેળવે એક. પરંતુ અહીંયા પ્રશ્ન કીધું છે કે એક લક્ષણ મેળવે, તો લક્ષણ એક મેળવે એવું જરૂરી હોતું નથી, કારણ કે કયા લક્ષણ ગૌણ છે કયા મુખ્ય છે તે કહી ન શકાય એટલે આ વિધાન ખોટું આવે. વ્યક્તિ દૂરની વસ્તુને સ્પષ્ટ જોઈ શકતો નથી તેથી તેને મોતિયો છે એમ કહેવાય, તો આ વિધાન પણ ખોટું છે. બેય સ્વાદે તુરા હોય તો આ વિધાન સાચું છે. પછી છે માંગ્યા મુજબ જવાબ આપો. સ્પર્શાનું વર્તન દર્શાવતી એક વનસ્પતિનું નામ જણાવો તો લજામણી, કે જેને સ્પર્શ કરવાથી તેના પાંદડા પીળાઈ જાય છે. અલિંગી પ્રજનન એટલે શું? તો જે પ્રજનન દરમિયાન પિતૃ દ્વારા જે પ્રજનન કોષો વગર નવા સજીવનું નિર્માણ થતું હોય, એટલે કે જેની અંદર એક જ પિતૃના પ્રજનન કોષ હોય, 2 પિતૃ ન હોય, તો એને આપણે અલિંગી પ્રજનન કહીએ છીએ. એટલે કે નવા સજીવના નિર્માણ માટે માત્ર એક જ પિતૃના પ્રજનન કોષ હોય તો એને આપણે અલિંગી પ્રજનન કહી શકીએ છીએ. પછી છે આઈરિસનું કાર્ય જણાવો. તો આઈરિસ એટલે આંખનું અંગ. હવે શું કામ કરે છે એ પણ આપણે જોઈએ. તેને આપણે કનિનિકા તરીકે પણ ઓળખીએ છીએ, અને જે કીકીનું કદ નાનું મોટું કરવાનું કામ કરે છે, અને આ કનિનિકા દ્વારા જ આપણી આંખનો રંગ પણ નક્કી થાય છે. તો આવી રીતે કનિનિકા એટલે આઈરિસ જે કીકીનું કદ નાનું મોટું કરે છે, અને કનિકાનું જે રંગ હોય એ જ આપણી આંખનો રંગ દર્શાવે છે. ત્યાર પછી છે મને ઓળખી કાઢો. મારો ઉપયોગ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવા માટે થાય છે, તો આવશે વોલ્ટામીટર. પછી છે જોડકા. મૂળનું જમીન તરફ જવું તો એને ગુરુત્વાવર્તન કહેવાય, કારણ કે તે ગુરુત્વાકર્ષણથી જમીનની અંદર ઊંડે ઉતરે છે, અથવા એને ભૂ આવર્તન પણ કહી શકાય. પછી પરાગનલિકાનું બીજાંડ તરફ જવું તો એ રસાયણાનું વર્તન છે. એના પછી જોઈએ ફક્ત વનસ્પતિનો આહાર કરતા પ્રાણી તો એને તૃણાહારી, અને સળતા કાર્બનિક દ્રવ્યમાંથી પોષણ મેળવતા સજીવો એને વિઘટકો કહેવાય છે. એટલે આ થયા તમારા 24 વિભાગ એના. પછી વિભાગ બી. અહીંયા જે પેપર પૂછાણું છે એ અત્યંત સહેલો પેપર છે. તમે જોઈ શકો છો કે અહીંયા જીવ વિજ્ઞાનના ઘણા બધા પ્રશ્નો પણ પૂછેલા છે. અહીંયા કહે છે કોઈ પણ પદાર્થમાં રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં તે કયા અવલોકનને આધારે નક્કી કરી શકાય? તો પદાર્થનો રંગ બદલાય, ગંધ બદલાઈ જાય એટલે કે એની સ્મેલ બદલાય, રંગ પરિવર્તન થઈ શકે, એમાં તે પદાર્થમાં ગરમી ઉત્પન્ન થાય, અથવા કોઈ નવો પદાર્થ કે નવો વાયુ ઉત્પન્ન થાય, તો આ બધા અવલોકનોને આધારે આપણે કહી શકીએ છીએ કે તે પદાર્થ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. પછી છે એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી, કારણ આપો. તો એલ્યુમિનિયમ ધાતુ છે એ આપણે જોઈએ તો કાના કા માંગે, એલા જાને, ફરી પપ્પાને બકી દઉં, હું કહું હજી આગળ આવું, આ આખી સક્રિયતા શ્રેણી છે, કોઈ ડાયલોગ નથી. મેં આગલા વિડીયોમાં પણ તમને આ કીધું હતું. પણ અહીંયા કને એલ્યુમિનિયમ જે છે એ તો ભાઈ સક્રિય છે, તો પછી શું કામ તે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા નથી કરતી? તો નાઇટ્રિક એસિડ છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એટલે જેટલો પણ હાઇડ્રોજન મુક્ત થાય છે પ્રક્રિયા દરમિયાન બધું પોતાની અંદર શોષી લે છે. હવે પોતે પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાને લીધે બધો જ હાઇડ્રોજન પોતાની અંદર લઈ લે છે, એટલે હાઇડ્રોજન વાયુ તે મુક્ત કરી શકતી નથી.
પછી છે તફાવત જારક શ્વસન અને અજારક શ્વસન, જેમાં ઓક્સિજનની હાજરી હોય જારક શ્વસન, ઓક્સિજનની ગેરહાજરી હોય તો આપણે એને કહીએ અજારક શ્વસન, બરોબર. તો એનો આખો તફાવત તમને ચોપડીમાં આપેલો જ છે. પછી છે અલિંગી પ્રજનન પદ્ધતિના કોઈ પણ 4 નામ આપો. તો અલિંગી પ્રજનન પદ્ધતિની અંદર આપણે જોઈએ તો ઘણા બધા આવશે. પુનર્જનન આવે, કલિકા સર્જન આવે, ત્યાર પછી આપણે જોઈએ તો ભાજન પ્રક્રિયા આવે, અવખંડન આવે છે, એની અંદર બીજાણુ સર્જન આવે છે. તો આ બધા જે છે એ અલિંગી પ્રજનનના પ્રકાર છે. તો એ બધે તમારે પોઈન્ટ વાઇઝ વ્યવસ્થિત લખવાના રહેશે. પછી યૌવન આરંભ સમયે છોકરીઓમાં કયા કયા પરિવર્તનો જોવા મળે છે? તો પેઢુનો ભાગ ફૂલાઈ જવો, પછી માસિક ધર્મમાં આવવું, અવાજ તીણો થવો, પછી વિજાતીય એટલે કે વિરુદ્ધ લિંગી જે હોય એટલે કે છોકરાઓ પ્રત્યેનું આકર્ષણ થવું, પછી ગુપ્તાંગોમાં રોમ ઉગવા, વાળ ઉગવા, તો આ બધા એના પરિવર્તનો જોવા મળે છે. પછી છે મોતિયો એટલે શું? મોટી ઉંમરની વ્યક્તિની આંખના લેન્સમાં દૂધિયા રંગનું અને વાદળછાયું પડ જામી જાય ત્યારે તે અંશતઃ અથવા સંપૂર્ણપણે પોતાની દ્રષ્ટિ ગુમાવી દે છે. તો આ પ્રકારની ખામીને આપણે મોતિયો કહીએ છીએ. પછી વિદ્યુત પરિપથની આકૃતિ દોરી તેનો પ્રવાહ માપવાના સાધન વિશે જણાવો. તો તમારે અહીંયા કને આખું ડાયોગ્રામ વિદ્યુત પરિપથનું દોરવાનું અને તેનો પ્રવાહ માપવાનો સાધન એમીટર કહેવાય. એટલે એમીટર વિશે તમારે અહીંયા લખવાનું છે. પછી દાખલો આપેલો છે કે વિદ્યુત બલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 ઓમેગા હોય અને તેને 220 વોલ્ટેજના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે તો વિદ્યુત પ્રવાહ કેટલો ખેંચશે? તો I બરાબર વીના જે ઓમનો નિયમનો સૂત્ર છે એ સૂત્ર જે છે I બરાબર V વાળો એનો તમે અહીંયા ઉપયોગ કરી અને શોધી શકો. જો અહીંયા આપણે કેવી રીતે કરાય. I બરાબર V ના છેદમાં R વાળો સૂત્ર વાપરો તો અહીંયા કને V એટલે 220 વોલ્ટેજ અને R એટલે 1200 એટલે 220 ના છેદમાં 1200 અને એના છેદ ઉડાડો એ તમારો જવાબ આવશે, જેને એમ્પિયરમાં લખવાનો. પછી ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખા કેને કહેવાય? તો એ પણ ભૌતિક શાસ્ત્રનો પ્રશ્ન છે. ચુંબકીય ક્ષેત્ર કેને કહેવું અને ચુંબકીય ક્ષેત્ર રેખા. ચુંબકના જેટલા વિસ્તાર સુધી ચુંબકીય અસર લાગુ પડે છે એને આપણે શું કહીએ છીએ? ચુંબકીય ક્ષેત્ર કહીએ છીએ. અને ચુંબકીય ક્ષેત્ર દેખાડતી કાલ્પનિક જે રેખાઓ છે એને આપણે ચુંબકીય ક્ષેત્ર રેખા કહીએ છીએ. પછી ઓઝોન એટલે શું અને તે કોઈ નિષનતંત્રની કેવી રીતે અસર પહોંચાડે છે? તો ઓઝોન એટલે કે O3 જ્યારે પણ ઓક્સિજનના પરમાણુ ઉપર તરફ જાય ત્યારે એનું વિઘટન થાય છે અને O2 સાથે +O જોઈન્ટ થઈ અને ઓઝોન બને છે અને નિષનતંત્રમાં સારી એવી અસર પહોંચાડે છે. કારણ કે ઓઝોન વાયુ છે એ પારજાંબલી કિરણોનું શોષણ કરી લેતા હોય છે, જેથી કરીને પૃથ્વી પર પારજાંબલી કિરણો સીધા આવતા નથી અને એને લીધે પૃથ્વીના ઘણા બધા જે જીવો છે, જેમ કે તળાવની અંદરના જીવો હોય, દરિયાની અંદરના, જંગલના હોય કે પૃથ્વી પર વસતા તમામ સજીવો છે એને પારજાંબલી કિરણોથી થતી જે સાઈડ ઇફેક્ટો છે, જેમ કે મોતિયો છે, ચામડીનો ખરબચડો થવું, વૃક્ષોનું બળી જવું, તો આ બધા જ રોગોથી તે એનું રક્ષણ કરે છે. પછી છે નિષન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે? આ પ્રશ્ન પહેલા આપણે હજી જરાક ઓઝોનની હજી વિસ્તૃત ચર્ચા કરી, કારણ કે 2 માર્ક્સમાં છે એટલે તમારે લખવાનું કે જે મેં તમને પારજાંબલી વિકિરણોની વાત કરી તો એ પારજાંબલી વિકિરણ ઓક્સિજનના 3 પરમાણુ જોડાય એટલે ઓઝોન થાય. એ પણ આપણે વાત થઈ. વાતાવરણના ઉપલા સ્તરમાં ઓઝોન એક આવશ્યક કાર્ય કરે છે. ભૂમિ માટે ભૂમિ સ્તર ઉપર આ ઓઝોન છે એ ઝેર કહેવાય છે, વિષ કહેવાય છે. પણ જ્યારે એ ભૂમિ ઉપર હોય તો, પણ ભૂમિ ઉપર ઓઝોન નથી હોતો, એ વાતાવરણના સૌથી ઉપલા સ્તરમાં હોય છે અને ઉપલા સ્તરમાં રહી અને જીવસૃષ્ટિનું રક્ષણ કરે છે. એટલે કે જ્યારે તે વાતાવરણના ઉપલા સ્તરમાં હોય ત્યારે એ આપણો રક્ષક થઈ જાય છે, પણ જો વાતાવરણની અંદર ઓઝોન આવી જાય તો એ ઘાતક વિષ પણ બની જાય છે. હવે છેલ્લો પ્રશ્ન એનો જોઈએ કે નિષન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે? તો નિષન તંત્રની અંદર વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત શરીર તેમજ ઉત્સર્ગ દ્રવ્યો ઉપર પોષણ માટે આધારિત સજીવોને વિઘટકો કહેવાય છે, કે જે સડેલા અને મળેલા પ્રાણીઓમાંથી પોતાનું પોષણ મેળવે છે. આ જીવાણુઓ અને ફૂગ એને આપણે વિઘટકો કહીએ છીએ. એટલે વિઘટક તરીકે કેટલાક બેક્ટેરિયા હોય, ફૂગ હોય છે.
તેઓ જટિલ કાર્બનિક દ્રવ્યનું સરળ અકાર્બનિક દ્રવ્યમાં વિઘટન કરે છે. આ સરળ અકાર્બનિક દ્રવ્ય વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લઈ શકાય, તેથી વિઘટકો છે એ ચક્રીય વહનમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. કે જે મરેલા અને સડેલા પ્રાણીઓમાંથી પોષણ મેળવ્યું ને ત્યારબાદ જે અકાર્બનિક તત્વો છૂટા થયા એ બધા જ અકાર્બનિક તત્વો છે એ પાછો જમીનમાં ને જમીનમાંથી પાછો વનસ્પતિમાં વહન કરતો હોય છે. ત્યાર પછી હવે જોઈએ આપણે આગળ, તો અહીંયા કને તમે જોશો તો કેટલાક સિમ્બોલ આપેલા છે, સંજ્ઞાઓ આપેલી છે. એનાથી પહેલા કીધું છે મૂત્રપિંડ નલિકાની રચનાની ફક્ત નામ નિર્દેશવાળી આકૃતિ દોરવાની છે. પછી મૂત્ર પરિપથમાં નીચેની સંજ્ઞાઓ શું દર્શાવે છે? મૂત્રપિંડ નલિકાની આકૃતિ આપેલી જ છે બુકમાં, એ તમે જોઈ લેજો. હવે નીચે વિદ્યુત પરિપથની સંજ્ઞાઓ, તો અહીંયા બેટરી છે, પછી કળ છે, મોટર છે અને શું છે? અવરોધ છે. પહેલી છે એ બેટરીની સંજ્ઞા છે, બીજી મોટરની, ત્રીજી કળની અને ચોથી અવરોધની છે. પછી વિભાગ સી, સૂર્યપ્રકાશની હાજરીમાં સિલ્વર ક્લોરાઇડનું ચાંદીમાં થતું વિઘટન પ્રયોગ છે. આખો બારીક અને એવો કાચની ડીશ રાખવાનું, પણ પ્રયોગો એટલે હેતુ, સાધન સામગ્રી, પદ્ધતિ એવી રીતે લખવાનું, તો તમને એના પૂરા માર્ક્સ મળે. બરોબર? કે એક ચાઇના ડીશ લીધી એટલે પેલા લખવાનો હેતુ, તો સૂર્યપ્રકાશની હાજરીમાં સિલ્વર ક્લોરાઇડનું વિઘટન થવું. પછી સાધનની અંદર એક ચાઇના ડીશ અને સિલ્વર ક્લોરાઇડ અને સૂર્યપ્રકાશી તો બધે કને હોય જ, બધેના ઘરમાં આવતું જ હોય. પદ્ધતિ તો ચાઇના ડીશમાં સિલ્વર ક્લોરાઇડ રાખી થોડાક સમય સુધી એને તડકામાં મૂકી રાખવામાં આવે છે. પછી અવલોકન, થોડા સમય પછી જોશું તો સિલ્વર ક્લોરાઇડનું વિઘટન થઈ ગયું હશે અને એમાંથી ચાંદી છે મુક્ત થઈ હશે. પછી તમે ચોક્કસપણે, હા અહીંયા રાસાયણિક સમીકરણ પણ લખવું ફરજિયાત રહેશે પ્રયોગની અંદર. તમે ચોક્કસપણે નિસ્તેજ ઝાંખા તાંબાના આંબલીના રસ વડે શુદ્ધ થતા જોયા છે. સમજાવો શા માટે? તો જે તાંબાનું વાસણ છે કોપર, બરોબર, અને જે આપણે આંબલી કે ખાટા પદાર્થથી એને શુદ્ધ કરીએ છીએ તો એ એસિડનો ભાગ ભજવે છે અને ધાતુ અને એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે એટલે ઉપરનો જે ઝાંખો પડ હોય છે એ દૂર થાય છે અને આપણા વાસણ ચમકી જાય છે. ક્ષારણ અટકાવવા કેવી રીતે કામ કરશો? તો ક્ષારણ અટકાવવા માટે એનાથી ઓછી સક્રિય ધાતુ જેમ કે લોખંડ હોય તો એને આપણે ગેલ્વેનાઇઝ કરશું ઝીંકથી, અથવા એના પર કલર લગાવશું, ઇનેમલ લગાડી લેશું, તેલ લગાડી શકાય, ગ્રીસ લગાડી શકાય. તો આવી રીતે આપણે ક્ષારણ અટકાવી શકીએ છીએ. વનસ્પતિમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવના નામ આપો. તો વનસ્પતિની અંદર વૃદ્ધિ અંતઃસ્ત્રાવ બે પ્રકારના હોય છે, એક ઓક્સિન અને એક ઝિબ્રેલિન. અને એ શું કામ કરે છે? 3 માર્ક્સનો છે એટલે એના ખાલી નામ જ નથી આપવાના, એ શું કામ કરે છે એના વિશે વિસ્તૃત માહિતી તમે લખજો. અત્યારે બી સુધીના તો પ્રશ્ન મેં તમને બધા બરોબર સમજાવ્યા છે. આની બહુ લાંબી ચર્ચા સી અને ડીમાં કરીશ તો વિડીયો ઘણો લેન્ધી થઈ જશે. અત્યારે તો તમે આ બધા પ્રશ્ન ટીક કરો અને જો કોઈ પ્રશ્ન ન મળે એટલે હું તમને અહીંયા હિન્ટ આપતી આવું છું અને શોર્ટમાં એ સમજાવતી આવું છું. બંને અંતઃસ્ત્રાવો છે જે ઝિબ્રેલિન અને હમણાં કીધું એ પ્રમાણે ઓક્સિન, તો એક છે એ ઝાડની વૃદ્ધિમાં લંબાઈમાં ફેરફાર કરે છે એટલે કે એની લંબાઈમાં વધારો કરે છે, એક એના પહોળાઈમાં અને વિકાસમાં કામ કરે છે. પછી માદા પ્રજનન તંત્રની આકૃતિ, સ્ત્રી પ્રજનન તંત્રની આખી આકૃતિ છે અને આખું આકૃતિ સહિત તમને સમજાવવાનું હશે. પછી લિંગી પ્રજનન, અહીંયા લિંગી નહીં આવે, અલિંગી આવશે, છાપવામાં ભૂલ છે. અલિંગી પ્રજનનના કોઈ પણ 2 પ્રકાર, તો તમે અવખંડન વિશે લખી શકો, પુનર્જનન વિશે લખી શકો, ભાજન વિશે લખી શકો છો, કલિકા સર્જન વિશે લખી શકો છો. કોઈ પણ 2 પ્રકાર વિશે તમારે લખવાનું છે, માત્ર કોઈ 2 પ્રકાર જ લખવાના એના અને એના વિશે વિસ્તૃત માહિતી આપવાની. પછી ગોલી અરીસો એટલે શું અને તેના પ્રકાર સમજાવો. તો જે અરીસાની બંને સપાટી વક્રાકાર હોય તો એને આપણે ગોળી અરીસો કહીએ છીએ અને એના 2 પ્રકાર છે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. ખાલી આટલું લખશો તો તમને 3 માર્ક્સ નહીં મળે. આ મેન જે તમને કીધું કે ગોલી અરીસો એટલે શું, તો જેની બંને તરફની સપાટી વક્રાકાર હોય એને ગોલી અરીસો કહેવાય. પછી તેના 2 પ્રકાર છે, અંતર્ગોળ અરીસો, પછી અંતર્ગોળ અરીસાની વ્યાખ્યા લખવાની, બહિર્ગોળ અરીસો ને એની પણ વ્યાખ્યા લખવાની કે જેની એક તરફની જે પરાવર્તક સપાટી છે એ અંદર તરફ વક્રાકાર હોય તો એને અંતર્ગોળ કહેવાય અને બાહ્ય તરફ વક્રાકાર હોય તો એને શું કહેવાય? બહિર્ગોળ કહેવાય. તો આવી રીતે એના વિશે પણ માહિતી લખવાની રહેશે.
પછી મેં તમને કીધું હતું ને મેં જે આઈએમપી આપ્યા હતા તો તમે જોશો કે આ પેપરની અંદર મેં તમને જેટલા પણ આઈએમપી આપેલા છે એ જ આઈએમપી પ્રશ્નો પૂછાયેલા છે અહીંયા કરીને ને હજી પણ જેનો પેપર બાકી છે તો એ આઈએમપી એની અંદર પણ તમને 100% કામ આપશે જ, કારણ કે મેં અઘરો અને સહેલો એ બંનેને ધ્યાનમાં રાખીને જ આઈએમપી આપેલી છે. આ પેપર તો ઘણો ઇઝી છે. પછી છે 5 સેમી લંબાઈની એક વસ્તુને 10 સેમી કેન્દ્ર લંબાઈના અભિસારી લેન્સથી 25 સેમી દૂર રાખવામાં આવે છે. તેની કિરણ આકૃતિ દોરો, એટલે આ પણ લેન્સવાળા પાર્ટની અંદર આખી આકૃતિ એની આપેલી છે અને એના વિશે માહિતી પણ પૂરી લખવાની, ત્યારે 3 માર્ક્સ મળશે. આ જે દાખલો છે 400 વોલ્ટનું, આ દાખલો પણ મેં તમને આઈએમપીએ કરાવેલો છે ને સોલ્વ પણ કરાવેલો છે, તો એ પણ તમે જોઈ લેજો. આગળ જે વિડીયો હતો કે વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી, એની અંદર આ બધા જ છે પ્રશ્નો. ત્યાર પછી પીએચ માપક્રમ, જે મેં તમને મોસ્ટ આઈએમપી કીધું જ હતું. દવાનો સોડા, તો મેં તમને કીધું હતું કે કોઈ પણ એક પ્રયોગ આવે જ છે, કે દવાનો સોડા હોય કે પ્લાસ્ટર ઓફ પેરિસ હોય, તો અહીંયા દવાનો સોડા પૂછાણો છે. તો જરૂરી નથી કે તમને પણ આને આ જ પૂછાશે, તમને કદાચ પ્લાસ્ટર ઓફ પેરિસે પૂછી શકે, ખાવાનો સોડા પણ પૂછી શકે. તો પેપર તમારો આ ટાઈપનો હોય અને બોર્ડની અંદર તો તમે જેટલા પેપર સોલ્વ કરો એટલા તમારા માટે વધુ લાભદાયી હોય છે. પછી સાબુની સફાઈ ક્રિયા, એટલે કે મિસલ સમજાવવાનો છે, આ મિસલ રચના. પોષણના પ્રકાર જણાવી, અમીબામાં પોષણ આકૃતિ સહિત જ કરવાનો, વિભાગ ડી છે એટલે. મનુષ્યનું પાચન તંત્ર બધીને બહુ જ ગમે. હૃદયની કાર્યવિધિ આકૃતિ દોરીને સમજાવો. જો આ પ્રશ્ન અલગ લાગે, અઘરો લાગે તમને મનુષ્યના હૃદય વાળો, તો આનો આખો સ્પેશિયલ આ પ્રશ્નનો મેં એક વિડીયો બનાવ્યો છે, મનુષ્યની અંદર હૃદય, તમે જોઈ શકો છો. પછી ગુરુ દ્રષ્ટિ વાળો, ગુરુ દ્રષ્ટિની ખામી વાળો, પછી નિવસન તંત્રના ઘટકો. આ બધા પ્રશ્નોમાંથી તમારે કેટલા પ્રશ્ન લખવાના હશે? 5 પ્રશ્ન સિલેક્ટ કરીને લખવાના હશે. તો આ હતો આજનો અહીંયા લીધેલો, એટલે કે 20 જાન્યુઆરીના લીધેલો વિજ્ઞાનનો પેપર. તો એ પણ તમે સોલ્વ કરજો. એટલા માટે નહીં કે આને આજ પૂછાશે, પણ તમારે પ્રેક્ટિસ કરવાની છે. વધુ ને વધુ પેપર સોલ્વ કરશો તો બોર્ડનો રિઝલ્ટ તમારો ખૂબ સારો આવશે. તમારો મેઇન ટાર્ગેટ હંમેશા બોર્ડ હોવો જોઈએ. તો બસ આજના વિડીયોમાં આટલો જ. નોલેજ ગાર્ડન તરફથી બધે જ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. ખૂબ ભણો, ખૂબ આગળ વધો. જય હિન્દ, જય ભારત.